ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે હવે એટર્ની જનરલને આવવું પડશે. આર્ટિકલ 76 પ્રમાણે જોવા જઈએ તો કે એટર્ની જનરલ એની હાથમાં કઈ સત્તા, શું ખરેખર ચૈતર વસાવાને બહાર કાઢી શકે? આ બે એવા વકીલો એટર્ની જનરલ અને એડવોકેટ જનરલ કે જે ભાઈ જે કરી શકે ને, એ સાંભળીને તમને પણ નવાઈ લાગશે કે આટલું બધું કરી શકે જે બીજા વકીલો નથી કરી શકતા એ કામ આ એડવોકેટ જનરલ અને જે એટર્ની જનરલ હોય એ કામ કરી શકે. કયા કામ કરી શકે? ચાલો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા જે મિત્રો તમને નીચે કાળા કલરનું જે સબસ્ક્રાઇબ વાળું બટન દેખાશે, હું તમને બતાવું કે આ ચેનલને સબસ્ક્રાઇબ કેવી રીતે કરી શકશો. જો મિત્રો અહીંયા તમને કાળા કલરનું બટન દેખાતું છે એની ઉપર તમે ક્લિક કરો. જેવું ક્લિક કરશો ને એટલે મિત્રો આપણી ચેનલ આ સબસ્ક્રાઇબ થઈ જશે. એટલે ચૈતરભાઈ વસાવાના કે બીજા સમાચાર હું નાખું ને તમારા ઘર સુધી સૌથી પહેલા પહોંચતા રહેશે. ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. દર્શક મિત્રો, તમને બધાને ખબર હશે કે એટર્ની જનરલ આર્ટિકલ 76 અને જે એડવોકેટ જનરલ આર્ટિકલ 165 એટલે કે 165. હવે એટર્ની જનરલની હાથમાં પણ ઘણી બધી સત્તા હોય. એટર્ની જનરલની જે નિમણૂક કરે એ નિમણૂક કોણ કરી શકે? તો કે ભાઈ એટર્ની જનરલની નિમણૂક કરે રાષ્ટ્રપતિ, આ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. અને જે એડવોકેટ જનરલ આવે આર્ટિકલ 165 અને એ જે એડવોકેટ જનરલ આવે એ એડવોકેટ જનરલને કોણ નિમણૂક કરે? તો કે ભાઈ રાજ્યપાલ. હવે મિત્રો એટર્ની જનરલનું કામ શું હોય? માની લો કે સંસદનું કોઈ પણ ગૃહ હોય, એ લોકસભા હોય કે પછી રાજ્યસભા હોય, તો એની અંદર જઈ શકે, જઈને ત્યાં બેસી શકે, બોલી શકે અને ત્યારબાદ દલીલો કરી શકે. આ જે એમને અધિકાર મળ્યો એ અધિકાર આર્ટિકલ મિત્રો 88 પ્રમાણે એમને અધિકારો મળ્યા કે એટર્ની જનરલ આ કામ કરી શકે. તો જો મિત્રો લોકસભા કે કોઈ પણ ગૃહ હોય એની અંદર જો આ મુદ્દો લાવવામાં આવે કે ચૈતર વસાવાના જેલનો મુદ્દો, તો મને એવું ક્યાંક લાગે કે ક્યાંક એ એટર્ની જનરલ એમને બહાર કાઢી શકે. એવી જ રીતે એડવોકેટ જનરલ કે જે આર્ટિકલ 165, તો એ પણ એડવોકેટ જનરલ પણ આ કામ કરી શકે. ભાઈ એડવોકેટ જનરલ શું કામ કરી શકે? સરકારના કામો કરી શકે, સરકારના કેસો લડી શકે. જ્યારે સરકાર મુસીબતમાં આવે તો એમના કેસો લડી શકે. એટલે એડવોકેટ જનરલ તો આમાં ના આવે, પણ એટર્ની જનરલ આ કામ કરી શકે. ભાઈ તો હવે તમને શું લાગે મને કમેન્ટ કરજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં. અને એની પહેલા ફરી એકવાર કહી દઉં કે આ ચેનલ ઉપર તમે નવા આવતા હોય તો નીચે જે તમને કાળા કલરનું સબસ્ક્રાઇબ વાળું બટન દેખાશે એની ઉપર અત્યારે જ તમે ક્લિક કરી નાખજો. બસ આજ માટે આપણે આટલું જ રાખીએ.